મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, કર્મસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. દોડિયા, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુર સુથાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને શ્રી પી.આર. સંગાડા, ડેપ્યુટી મેયર શ્રી કમલેશ ડાભી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. દરેક નાગરિક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો જ આપણે સૌ ભેગા મળીને હરિયાળું ગુજરાત બનાવી શકીશું. પર્યાવરણના રક્ષણ અને ક્લાઇમેટ ચેન્જને અટકાવવાના ઉદ્દેશ્યથી કર્મસદ ખાતેના અખંડ ભારત ઉદ્યાનમાં 150 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં બોરસલી, પારિજાત, અર્જુન સાદડ અને કદમ જેવા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ આણંદના નાયબ વન સંરક્ષકશ્રી, મામલતદારશ્રી આણંદ શહેર શ્રી સૃષ્ટિ શારદા, વન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એડિટર અમિત સિંહ ઝાલા.